મહીસાગર પોલીસની સંવેદનશીલ પહેલ વ્યાજખોરોના વિષચક્રમાંથી જનતાને છોડાવવા લુણાવાડામાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરોનો ત્રાસ નાબૂદ કરવા અને સામાન્ય જનતાને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવા માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને લુણાવાડા સ્થિત 42 પાટીદાર સમાજ ઘર ખાતે ગેરકાયદે નાણાં ધિરાણ વ્યાજખોરી વિરુદ્ધ જનસંપર્ક અને જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના તથા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ વીઆર સોનારા ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકોને વ્યાજખોરોના ત્રાસ સામે કાયદાકીય રક્ષણ મેળવવા અને કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નાગરિકોને સરળતાથી અને ઓછા વ્યાજે લોન મળી રહે તે હેતુથી જિલ્લાની સરકારી, સહકારી અને ખાનગી અગ્રણી બેંકોના મેનેજરશ્રીઓ, એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર, એક્સિસ બેંકના મેનેજર, બેંક ઓફ બરોડાના પ્રતિનિધિઓ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉપરોક્ત બેંકના અધિકારીઓ પોતાના હેલ્પ ડેસ્ક પર લોન સંબંધિત સાહિત્ય સાથે હાજર રહ્યા હતા। તેમણે લોકોને પર્સનલ લોન, વ્યાપાર ધંધા માટેની લોન તેમજ સરકારી સબસિડીવાળી યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। વ્યાજખોરોના ચુંગાલમાંથી બચવા માટે પોલીસના આ પ્રયાસના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં લુણાવાડા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। લોકોને વ્યાજખોરો પાસે જવાને બદલે બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરી આર્થિક પગભર થવા માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મહીસાગર પોલીસ અને બેન્કિંગ ક્ષેત્રના આ સંયુક્ત પ્રયાસનો મુખ્ય હેતુ છે કે જિલ્લાનો કોઈપણ નાગરિક મજબૂરીમાં આવી વ્યાજખોરોનો શિકાર ન બને। પોલીસ અને બેંકોના આ સમન્વયથી સ્થાનિક જનતામાં સુરક્ષા અને આર્થિક ભરોસાની લાગણી જોવા મળી હતી। આજરોજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડા શ્રી સફીન હસન સર ની ઉપસ્થિતિમાં તેમજ એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, એક્સિસ બેંક વગેરે બેંકોના રિપ્રેઝેન્ટેટિવ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં એસપી સર દ્વારા જે ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો છે આનો કોઈ ભોગ બન્યા હોય તો તાત્કાલિક લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જે બાબતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથોસાથ જો આપને લોન કે નાણાંની જરૂર હોય તો કોનો સંપર્ક કરવો તે બાબતે પણ એસપી સર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથોસાથ જે વિવિધ બેંકોના રિપ્રેઝેન્ટેટિવ હાજર હતા તેમના દ્વારા પણ બેંકોની જે અલગ અલગ લોનો છે અને સરકારની જે અલગ અલગ સબસિડી અને સહાય છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું। આપના માધ્યમ દ્વારા હું મહીસાગર જિલ્લાના મહીસાગર વાસીઓને વિનંતી કરીશ કે આપની આજુબાજુ જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં ધીરવાનું કામ કરે છે તો આપ બિલકુલ ગભરાશો નહીં, તાત્કાલિક આપની નજીકના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। આપના જોડે પણ જો આવી કોઈ ઘટના બની હોય તો એની તાત્કાલિક પોલીસને જાણ કરો। પોલીસ દ્વારા આવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।